નમસ્કાર, મારું નામ રાતડા કાવ્યા જયેશકુમાર છે. હું પાલનપુર તાલુકામાંથી આવું છું. મને 15 દિવસ 20 દિવસ પહેલાં તાવ આવ્યો હતો. નજીકની હોસ્પિટલમાં ગઈ હતી. મને તાવ આવી ગયો તો ઉલટી થતી હતી, મને કંઈ ટકતું નહોતું, પાણી પણ નહોતું ટકતું. એટલે ડૉક્ટરે અને મારા ફેમિલીએ પછી મોટી હોસ્પિટલમાં લઈ જવું પડશે અને અહીંયા કંઈ દવાની અસર થતી નથી. એટલે પછી અમે અમદાવાદમાં કેડી હોસ્પિટલમાં આવ્યા અને અહીંયા આવ્યા ત્યાંથી મને 3 દિવસ આઈસીયુમાં રાખી હતી. પછી મને ત્યાં ટ્રીટમેન્ટ મારી સારી કરી. ડૉક્ટર અભિષેક અને ડૉક્ટર ઋતુલ બંને સરે મને સારી રીતે સાચવી. ત્યાં સ્ટાફના લોકોને પણ મને સારી રીતે સાચવી, મારી ખૂબ જ સેવા કરી તેમને. મને ત્યાં આઈસીયુમાં હતી ત્યારે મને મમ્મી પપ્પાની બહુ જ યાદ આવતી હતી, પણ સ્ટાફના લોકો એમ કહેતા હતા કે તમે જેટલું આઈસીયુમાં તમે કેપ્ચર કરશો એટલું તમને સારું લાગશે. અને 3 દિવસ હું આઈસીયુમાં રહી હતી. પછી હું બહાર આવી. એના પછી અહીંયા મને ખૂબ જ તબિયત મારી સારી હતી અને અહીંયા મને આંખો થોડુંક ઓછું દેખાતું હતું એટલે પણ ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી હતી અને થોડીક હાથમાં ચાલવામાં એમ તકલીફ થતી હતી તો બી સારું થઈ ગયું. હવે એકદમ સારું થઈ ગયું છે. મને અહીંયા કેડી હોસ્પિટલમાં મને ત્યાંના નર્સિંગ સ્ટાફ છે, ત્યાંના ડૉક્ટર છે, તેમને મારી સેવા બહુ જ કરી અને હાલ મને ખુશી એટલી બધી થાય છે કે હું એકદમ સારી રીતે જોઈ શકું છું, ચાલી શકું છું, ખાઈ બી શકું છું. મને કંઈ તકલીફ પણ નથી થતી. એટલે હું તમારો બધાનો આભાર માગું છું કે મને આટલી સારી રીતે તબિયત મારી સારી કરી. થેન્ક યુ કેડી હોસ્પિટલ.